Hello friends, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute Morbi. Today we are going to learn about decision making system in the company. Our subject is company law. તો આપણે decision making process ની અંદર જે છે કાલે જોયું હતું કે નોટિસ કોઈ પણ મીટિંગ આપણે અટેન્ડ કરવાની હોય લાઈક જનરલ મીટિંગ, બોર્ડ મીટિંગ, એની કાઇન્ડ ઓફ મીટિંગ, તો એની માટે થઈને સ્પેશિયલ આપણે એક નોટિસ ક્રિએટ કરીને વી હેવ ટુ નો અબાઉટ ધ એવરી મેમ્બર્સ. સો આની અંદર હવે આજે આપણે જોઈએ કે ડિસિઝન મેકિંગ સિસ્ટમ કંપનીની છે એની અંદર આગળ કયા સ્ટેપ્સ છે આપણે ખાસ ફોલો કરવા જરૂરી છે. તો આપણે મેઇનલી આજે ડિસ્કસ કરશી 3 સ્ટેપ્સ. વેરી ફર્સ્ટ છે એજન્ડા, quorum, and proxy. હવે આ 3 સ્ટેપ્સ આપણે જે છે આજે સમજવાના છે. તો વેરી ફર્સ્ટ એજન્ડા. બેઝિકલી એજન્ડા મીન્સ કે આપણે મીટિંગની અંદર જે કોઈ પણ કાર્ય ડિસ્કસ કરવાના થાય, the things which we are discussing in the meetings, the work, which kinds of work will be done in the meeting, it will shows the agenda. તો એજન્ડાની અંદર with the first level to the lower level આપણે કયા કયા કાર્ય જે છે હાથ ધરવાના છે આપણે એજન્ડાની અંદર ડિસ્ક્રાઇબ કરવાના થાય. વેરી ફર્સ્ટ મીનિંગની અંદર આપણે જોઈ the list of tasks to be handed in its order in the meeting is called agenda. Okay, so simplify આપણે એને જો કરીએ તો એજન્ડામાં મેઇન ટાસ્ક, બરોબર છે, મેઇન થિંગ છે ટાસ્ક એટલે કે કાર્યો. આપણે મેઇનલી કયા કયા કાર્યો મીટિંગની અંદર હાથ ધરવાના છે, કયા કયા જે ઓબ્જેક્ટ્સ હોય મીટિંગના, બરોબર, મેમ્બર્સ, which kinds of voting system should be adopt. ઓકે, સો આ તમામ પ્રકારના જે ટાસ્ક છે કે કયા કયા પ્રકારના પ્રેઝન્ટેશન્સ આપણે એની અંદર જે છે પ્રેઝન્ટ કરવાના છે, કઈ મેટર જે છે મેઇનલી આપણે અંદર ડિસ્કસ કરવાની છે, તો ઓલ ધીઝ આર ઇન્ક્લુડેડ ઇન ધ એજન્ડા. આગળ જોઈએ તો in method for systematically handling the function of company's meeting, details of which are dispatched in writing prior to convening the meeting is called agenda. In simple language, the work એટલે કે જે કાર્ય આપણે મીટિંગની અંદર ડિસ્કસ કરવાનું થાય એ કાર્યની ક્રમ અનુસાર એક યાદી તૈયાર કરવાની થાય. બિફોર મીટિંગ જે મીટિંગનું પ્રેઝન્ટેશન કરનાર વ્યક્તિ છે એને આપણે આ પોઈન્ટ્સ જે છે હેન્ડઓવર કરવાના થાય. તો આ તમામ પ્રકારનું જે ટાસ્ક છે, કાર્ય છે, તેને આપણે ઓળખીએ છીએ એજન્ડા તરીકે. ઓકે, સો વેરી ફર્સ્ટ આપણે એની અંદર કરવાનું મેઇન ટાસ્ક જે છે એ હોવું ખૂબ જ જરૂરી છે. તો તમે એને જો પોઈન્ટ્સની જેમ યાદ રાખવા માંગતા હોય તો વેરી ફર્સ્ટ છે કે ટાસ્ક એ કાર્યોની યાદી જે આપણે મીટિંગની અંદર રજૂ કરવાના થાય. ત્યારબાદ છે ઓબ્જેક્ટિવ, એનો હેતુ શું છે. ઓકે, સો નંબર 2 હિયર વી આર ગિવન ઓબ્જેક્ટિવ. હવે આપણે એક વસ્તુ જો નોટિસ કરીએ તો કોઈ પણ કાર્ય આપણે કોઈ પણ હેતુ માટે થઈને કરતા હોઈએ છીએ. ઓકે, સો ઓબ્જેક્ટિવ કે કોઈ પણ કાર્ય કરવા પાછળનો આપણો હેતુ શું છે એ ડિસ્ક્રાઇબ કરવું, ધેટ ઇઝ વેરી નેસેસરી થિંગ. Agenda is dispatched to the members in order to see that the task of conducting meeting can be done systematically or not. તો જે કાંઈ પણ ટાસ્ક એજન્ડાની અંદર આપણે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ એ ટાસ્ક સિસ્ટમેટિકલી અને ઇન સિક્વન્સ એ આપણે ડિસ્ક્રાઇબ કરવું ખૂબ જ જરૂરી છે. બીકોઝ ઓફ વાય ઇઝીલી એન્ડ રેપિડલી આપણે આપણું જે વર્ક છે, ટાસ્ક છે, એ આપણે કમ્પ્લીટ કરી શકીએ.
Besides it, it is also the objective of agenda to see that no point remains without discussion in the meeting. Yes, so some major decisions are to be taken by the board of directors. So meetings ની અંદર board of directors કોઈ બી decisions conduct કરે છે. Before that, the main thing is કે જે main points આપણે present કરવાના છે properly members ની વચ્ચે discuss થાય, ત્યારબાદ આપણને એનું જે આઉટકમ છે એ પ્રોપરલી મળી શકે. તો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે એક પણ જે ટાસ્ક આપણને પ્રોવાઈડ કરેલા છે, એક પણ ટાસ્ક બાકી ન રહી જાય, એની સિસ્ટમેટિકલી ડિસ્કશન થઈને એની માટે મે બી મોશન આપણે કોઈ બી પાસ કરીએ તો એને આપણે સિસ્ટમેટિકલી ફોલો કરી શકીએ અને બધા જે છે એ વસ્તુ એક્સેપ્ટ કરી શકે. તો મેઇન ઓબ્જેક્ટિવ જે છે એજન્ડાનો એ છે કે તમામ આપણે ટાસ્ક ફોલો કરી શકીએ, કોઈ બી ટાસ્ક આપણાથી મિસિંગ ન થઈ જાય. ડિટેલ્સ આપણે એની અંદર શું શું ડિસ્ક્રાઇબ કરવાની થાય. ઓકે, નંબર 2 હતું આપણી પાસે ઓબ્જેક્ટિવ. નંબર 3 આપણી પાસે છે ડિટેલ્સ ટુ બી ડિસ્કસ્ડ. મેઇનલી અંદર કઈ કઈ ડિટેલ્સ છે આપણે ડિસ્કસ કરવાની થાય. Sometimes agenda is included in the notice and sometimes it is attached with the notice. Okay, બે આપણી પાસે ઓપ્શન છે. ઇન્ક્લુડેડ ઇન ધ નોટિસ, તો જો એજન્ડા છે કાર્યસૂચિ, જો આપણી પાસે ડિસ્કસ કરવા માટેના મુદ્દા we have a limited point to be discussed, તો એને એજન્ડાની નોટિસની અંદર એઝ એ એજન્ડા આપણે જે છે કોલમ એની નીચે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો એની માટે થઈને આપણે નોટિસની સાથે સ્પેશિયલી એને અટેચ કરવાનું રહેતું નથી. બટ આપણે જો એ એજન્ડાને પ્રોપર વેની અંદર ઇફ દેર આર મોર ટાસ્ક, વધારે ટાસ્ક છે, કેમ કે જો ડ્યુરિંગ ધ યર આપણે જે ટાસ્ક ફોલો કરવાના હોય એની માટેનો જો એજન્ડા પ્રોવાઈડ કરેલો હોય તો એ એજન્ડાની અંદર જે વર્કિંગ એલોટમેન્ટ છે એ વધારે પ્રમાણમાં હોય, સો દેટ આપણે એનું અલગ એક સ્ટેટમેન્ટ પ્રિપેર કરીને નોટિસ સાથે અટેચ કરવું જરૂરી છે. બટ if we have limited tasks to follow, then under the head of agenda in the notice we can also describe that things. So agenda ની અંદર mainly આપણે details માં પહેલી વસ્તુ આ કન્સિડર કરવાની છે. સેકન્ડ આપણે કન્સિડર કરવાનું છે on the top of the agenda company's name, address, date etc are mentioned. Then જે ઇનિશિયલ ડિટેલ્સ છે કે જેની ખાસ જરૂરિયાત પડે છે આ ડિટેલ્સ આપણે એની અંદર ઇન્ક્લુડ કરવી જરૂરી છે. મોરેવર ધ પ્લેસ ઓફ ધ એજન્ડા શુડ બી પ્રેઝન્ટેડ, ધ ટાઈમ, meeting are also mentioned and then the task to be handled, its order are mentioned. Okay, નોટિસની આપણી જે રીતે ડિટેલ્સ જોઈતી એમ એજન્ડાની ડિટેલ્સ તમામ મેમ્બર સુધી પહોંચવી જરૂરી છે. બીકોઝ ઓફ વાય, એ એજન્ડાની અંદર જે કોઈ પણ પ્રકારના ટાસ્ક પ્રોવાઈડ કરેલા છે એ ટાસ્કને રિલેટેડ જો મેમ્બરના માઇન્ડમાં કોઈ બી સજેશન્સ ક્રિએટ થાય તો તે પોતાનું લિસ્ટ તૈયાર કરીને જ્યારે એજન્ડા પ્રેઝન્ટ કરવામાં આવે ત્યારે એની અંદર એ ડિસ્ક્રાઇબ કરી શકે છે. સો મેઇનલી ડિટેલ્સ એટલા માટે થઈને ખાસ કરીને પ્રોવાઈડ કરવામાં આવે છે તમામ પ્રકારની કે મેમ્બર્સ જે પોતાનું કન્ટ્રીબ્યુશન પણ અંદર આપી શકે. એની માટે થઈને કોઈ સ્પેસિફિક રૂલ્સ કે ભાઈ સિક્વન્સ ઓફ ટાસ્ક, ઇવન ધ રૂટીન ટાસ્ક, એમને પણ પ્રાયોરિટી આપવામાં આવે છે. બરોબર છે, રૂટીન ટાસ્ક હોય, બરોબર, મેઇન ટાસ્ક કે ભાઈ જે એની અંદર પ્રેઝન્ટ થવો ખૂબ જ જરૂરી છે તો એને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. આમ તો તમામ ટાસ્કને પ્રોપર મેનરની અંદર સેમ પ્રાયોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ if we wanted to get some important task and we have must inform to members and that is necessary, at that time the tasks who are more important can give a more priority, એને વધારે મહત્વ આપવામાં આવે છે.
આની માટે થઈને રિઝોલ્યુશન કેન ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ એજન્ડા. હવે એક રિઝોલ્યુશન એડ કરવામાં આવે છે. રિઝોલ્યુશન દેટ ઇઝ વન ડોક્યુમેન્ટરી પ્રોસેસ કે બધાની સહમતિથી આ ઠરાવ પસાર કરવામાં આવે છે. આ વસ્તુ ડિસ્ક્રાઇબ કરવા માટે થઈને એક રિઝોલ્યુશન પણ પાસ કરવામાં આવે છે. નેચર ઇન નોર્મલ ફોર્મ એન્ડ ઇન ધ એક્સપેન્સિવ નેચર ઓફ એજન્ડા. બે છે, બરોબર છે. ફોર્મ એટલે કે પ્રકાર. તો એજન્ડાના પણ ટુ ફોર્મ, બે પ્રકાર અહીંયા આપેલા છે, નોર્મલ ફોર્મ ને એક્સપેન્સિવ ફોર્મ. બરોબર. નોર્મલ ફોર્મ્સ ની અંદર આપણે જો ડિસ્કસ કરીએ તો ધ ટાસ્ક સિક્વન્સમાં બ્રીફલી આપણે જ્યારે એજન્ડા પ્રેઝન્ટ કરવાનો થાય. ઓકે, પેલું ઓપ્શન છે નોર્મલી. નોર્મલી એટલે કઈ રીતે? તો કે જે સભ્યોમાં નોટિસ પ્રોવાઈડ કરવામાં આવે એ નોટિસની અંદર એજન્ડાની કોલમ એડ કરીને એની અંદર બ્રીફમાં આપણે એજન્ડાના જે ટાસ્ક ફોલો કરવાના થાય, જે ટાસ્ક પ્રેઝન્ટ કરવાના થાય એ અંદર ડિસ્ક્રાઇબ કરી દેવા. તો એ થયું નોર્મલ ફોર્મ. એક્સપેન્સિવ ફોર્મની અંદર શું આવે? એક્સપેન્સિવ ફોર્મમાં અલગથી આખું એજન્ડાનું લિસ્ટ પ્રિપેર કરીને સ્ટેટમેન્ટ એટલે કે પત્રક તૈયાર કરવામાં આવે છે અને થોડુંક વેલ પ્રેઝન્ટેડ કરવામાં આવે છે. ઓલામાં બ્રીફલી, આની અંદર ટોપિક આપણે જે ડિસ્કસ કરવાના હોય તો સજેશન્સ હોય એના રિલેટેડ એ ટોપિકને જે છે એને કહી શકાય કે નોટ ઇન બ્રીફ, ટૂંકાણમાં નહીં પરંતુ એને લોંગ લેસન આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ રીતે જે છે એજન્ડાને બે ફોર્મમાં ડિવાઈડ કરવામાં આવે છે, નોર્મલ ફોર્મ, એક્સપેન્સિવ ફોર્મ. ઓકે, હવે આ વાત થઈ એજન્ડા એટલે કે કાર્યસૂચિ. નાવ કોરમ. કોરમનું થાય છે સંખ્યા ગણ. સંખ્યા ગણ. ઓકે, મિનિંગ. ગુજરાતીમાં આપણે આનો મિનિંગ ડિસ્કસ કરીએ કે જ્યારે સભા બોલાવવામાં આવે, મીટિંગ્સ બોલાવવામાં આવે ત્યારે જરૂરી હોય એવા ઓછામાં ઓછા સભ્યોની સંખ્યાને આપણે કોરમ તરીકે ઓળખીએ છીએ. જરૂરી હોય તેવા ઓછામાં ઓછા સભ્યો. ઓકે. For carrying out the function of any society or company, the minimum number of member means quorum. કે ભાઈ સભ્યો માટે એક મેમ્બર્સની લિમિટ ડિસાઇડ કરેલી હોય છે કે કોઈ બી મીટિંગ્સની અંદર ઇફ એની કાઇન્ડ ઓફ મીટિંગ there are fixed of number of the employees, કે આટલા એમ્પ્લોઈઝે કમ્પલસરી જે છે મીટિંગ કન્ડક્ટ કરે ત્યારે એમની પ્રેઝન્ટ હોવી જરૂરી છે. તો એ લિમિટેડ numbers of the members is known as a quorum. સંખ્યાગણ. ઓછામાં ઓછા સભ્યોની સંખ્યા હોય તેને કોરમ તરીકે ઓળખવામાં આવે છે. આ થયો એનો મિનિંગ. તો કોરમમાં આપણે મિનિમમ મેમ્બર, ઓકે, ઓછામાં ઓછા સભ્યો જરૂરી હોય. જેવી રીતે ઓલાની અંદર આપણે મેઇન ટાસ્કને ઇમ્પોર્ટન્સ આપ્યું તો આની અંદર આપણે આપવાનું છે મિનિમમ મેમ્બર્સને. તો નંબર્સ ઓફ કોરમ, હવે એમાં કંપની પ્રમાણે સેક્શન્સ છે, સેક્શન્સ પ્રમાણે નક્કી કરેલું છે. ઓકે, તો આપણે જોઈએ. વેરી ફર્સ્ટ, પ્રોવિઝન હેઝ બીન મેડ ઇન ધ આર્ટિકલ્સ ઓફ ધ કંપની રિગાર્ડિંગ કોરમ. તો કે ભાઈ આની ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી કલેક્ટ થાય? તો કોરમની ઇન્ફોર્મેશન છે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આપણે જે સ્ટેટમેન્ટ પ્રિપેર કરીએ છીએ, it is known as articles of association. According to the provision of articles of association, there are the decided number of the quorum in the meeting in both the form, in private form and in the public form. બે ફોર્મની અંદર આપણને એક સંખ્યા જે છે એની લિમિટ પ્રોવાઈડ કરેલી છે in the provisions of articles of association. For the public company, minimum 5 and for the private company, minimum 2. પબ્લિક કંપની છે તો ઓછામાં ઓછા 5 મેમ્બર્સની પ્રેઝન્ટ હોવી જરૂરી છે. પ્રાઇવેટ કંપની છે તો એમાં ઓછામાં ઓછા 2 મેમ્બરનું હોવું ખૂબ જ જરૂરી છે. આ છે મિનિમમ કોરમ.
in the form of public company, if there is a minimum 5 members are there, then company can run their general meeting. And in the form of private company, there are only 2 members are present there, then company are allowed to start the general meeting. So for the public company, there are minimum 5, and for the private company, there are minimum 2 members. Okay. So this is for the quorum, minimum and maximum members. આગળ જોઈએ તો in case of public company, number of more than 1000. Okay. હવે મેક્સિમમ લિમિટ છે મોર દેન 1000, 1000 થી વધારે હોય પબ્લિક કંપનીની અંદર તો ચાલે. સોરી, નોટ મોર દેન 1000, 1000 થી વધારે મેમ્બર ન હોવા જોઈએ. એન્ડ 5 members who have personally come to attend meeting if number of members one day the meeting of company more than 1000, but up to 5000 then personally present 15 members. એજન્ડા રજૂ કરવા માટે થઈને એક સંખ્યા પ્રોવાઈડ કરવાનું, that is not more than 1000. If the number of member one day of meeting is more than 5000, then 30 members who have personally come to attend the meeting can increase the number in the quorum. quorumની અંદર maximum members ની લિમિટ ડિસાઇડ કરેલી હોય છે. હવે if there are exceeding the limit of 1000, then it should be changes in the quorum. તો એની અંદર ફેરફાર કરવામાં આવે છે, and all members are allowed to get the enter in the meeting. So minimum members, અને ખાસ કરીને આપણે કયો પોઈન્ટ ધ્યાનમાં લેવાનો તો કે લિમિટ્સ. ઓકે, લિમિટ્સ ઉપર આપણે ઘણી બધી ડિસ્કશન કરી શકીએ છીએ, બીકોઝ લિમિટ્સની અંદર મેઇનલી આપણને આપેલું છે પબ્લિક પ્રાયોરિટી એન્ડ પ્રાઇવેટ પ્રાયોરિટી. પબ્લિક કંપની માટે એક પ્રાયોરિટી પ્રોવાઈડ કરેલી છે અને પ્રાઇવેટ કંપની માટે પ્રાયોરિટી પ્રોવાઈડ કરેલી છે. તો આપણે બેયને ખાસ કરીને કન્સિડર કરીને બેયની મેક્સિમમ લિમિટ ને મિનિમમ લિમિટ બે આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો આ વાત થઈ કોરમની, એટલે કે ટોટલ સંખ્યાગણ. ઓકે, સો નાવ આપણે જે નેક્સ્ટ સ્ટેપ ફોલો કરવાનું થાય ધેટ ઇઝ પ્રોક્સી. તો પ્રોક્સી માટે થઈને એક પ્રોવિઝન આપણે જે છે એ ખાસ કરીને મૂકવામાં આવી છે. આપણે વાત કરીએ છીએ અહીંયા એજન્ડાની. તો એજન્ડાની અંદર મેઇન ટાસ્ક, ઓબ્જેક્ટિવ્સ, ડિટેલ્સ એન્ડ 2 ફોર્મ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે. જ્યારે કોરમની અંદર આપણને શું પ્રોવાઈડ કરેલું છે તો કે કોરમની અંદર સંખ્યા, એજન્ડાની અંદર કાર્યસૂચિ. હવે આપણે જોવાનું છે પ્રોક્સી. તો પ્રોક્સી વર્ડ તમે યુઝ કરેલો હશે બીકોઝ ઓફ વાય, કોઈ એક વ્યક્તિ જે છે મેઇન એક કાર્ય કરવા માટે એબલ નથી, they are not able to getting work properly done. ઓકે, એક વ્યક્તિ કાર્ય કરવા માટે સક્ષમ નથી તો એની જગ્યાએ આપણે એક પ્રતિનિધિ જે છે એ અપોઇન્ટ કરવો પડે, એને આપણે પ્રોક્સી તરીકે ઓળખીએ છીએ. સપોઝ ઇન ધ મીટિંગ કે જે વ્યક્તિ એજન્ડા પ્રેઝન્ટ કરવાનો છે, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે એ વ્યક્તિને નીમવામાં આવે છે. કંપની સેક્રેટરી જે છે એજન્ડા રજૂ કરે છે, પરંતુ ઇન સમ કાઇન્ડ ઓફ કેસીસ, બરોબર છે, એવી પોસિબિલિટીઝ થઈ કે વ્યક્તિ એ ડેટા પ્રેઝન્ટ કરવા માટે થઈને અવેલેબલ નથી. ઓકે, સો એ સમયે આપણે જે વ્યક્તિને અપોઇન્ટ કરીએ છીએ તેને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોવાનું છે કે ભાઈ પ્રોક્સીનું હવે વર્ક શું, વોટ ઇઝ અબાઉટ પ્રોક્સી. એક્સપ્લેનેશન, આપણે પ્રોક્સીને ડિસ્ક્રાઇબ કરવા માટે થઈને એક વસ્તુ લખીએ, ધેટ ઇઝ રિપ્રેઝન્ટેટિવ. પ્રતિનિધિ, બરોબર છે. કોઈ એક વ્યક્તિના બદલામાં આ વ્યક્તિ જે છે પ્રતિનિધિત્વ કરી શકે છે. તો પ્રોક્સીની અંદર જ્યારે પ્રોક્સી એ વ્યક્તિ છે કે જ્યારે મેઇન વ્યક્તિ એ જે એજન્ડા છે પ્રેઝન્ટ કરવામાં એબલ ન હોય ત્યારે એની જગ્યાએ કોઈ પણ બીજો વ્યક્તિ એનું રિપ્રેઝન્ટેટિવ કહીને એજન્ડા પ્રેઝન્ટ કરી શકે છે.
So member of different companies spread throughout the country or overseas are not able to attend the meeting. Are not able to attend the meeting. સભા જે છે એની અંદર હાજર રહી શકતો નથી કોઈ પણ કારણોસર. Despite they being the actual proprietors, તેમ છતાં પણ actual proprietors એટલે કે જે મેઇન વ્યક્તિ છે એ પોતાની જગ્યા પર કોઈ બીજા વ્યક્તિને અપોઇન્ટ કરે છે, નિમે છે. ક્યારે? તો કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આવેદનપત્ર અને નિયમનપત્ર બોથ ધ એવિડન્સ કાં તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અધરવાઇઝ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બંનેની અંદર જો પ્રોવિઝન્સ શુડ બી મેડ, પ્રોવિઝન્સ હોય જોગવાઈ તો જોગવાઈ પ્રમાણે જે મેઇન વ્યક્તિ છે પોતાની જગ્યાએ બીજા વ્યક્તિને અપોઇન્ટ કરી શકવાની સત્તા ધરાવે છે. તો પ્રોક્સી મીન્સ સિમ્પલ એન્ડ શોર્ટ ડેફિનેશન the person who are not able to coming in the meeting. Instead of that person, one another person should be appointed to attend that meeting. જે સભ્ય સભાની અંદર હાજર ન રહી શકે તે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈને કોઈ બીજા વ્યક્તિને નિમે છે તો તે વ્યક્તિને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. So in this way તમે જોયું કે વેરી ફર્સ્ટ ધેટ ઇઝ એજન્ડા એટલે કે કાર્યસૂચિ, નંબર 2 ધેટ ઇઝ કોરમ એટલે કે સંખ્યાગણ અને નંબર 3 ધેટ ઇઝ પ્રોક્સી રિપ્રેઝેન્ટેટિવ. તો આ ત્રણ વસ્તુ જે છે ડિસિઝન મેકિંગ સિસ્ટમમાં મેઇન રોલ પ્લે કરે છે. કંપનીની અંદર મીટિંગ્સમાં કયા કાર્યો ડિસ્કસ કરવા એ એજન્ડાથી તમને માહિતી મળે છે. કેટલા સભ્યો હાજર છે કે નહીં એ કોરમ ઉપરથી ખ્યાલ પડે છે અને વ્યક્તિ હાજર છે કે નહીં તો એની અંદર એમની સિગ્નેચર્સ લેવામાં આવે છે કે હાજર સભ્યોની સિગ્નેચર્સથી પ્રેઝન્ટ કેટલી છે અને એબ્સન્સ કેટલી છે. સો દેટ એના ઉપરથી આપણને પ્રોક્સી મળે તો એના જગ્યાએ કોઈ પણ બીજો સભ્ય તો હાજરી એ દર્શાવે છે. સો ધીસ ઇઝ 3 મેઇન પોઈન્ટ who are important to taking important decision in the company system. Thank you.